નમસ્કાર. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતભરમાં માહોલ એવો સર્જાયો છે કે જાણે વિકાસના કામો કરી અને ઉમેદવારો પોતપોતાના મત મેળવશે, તેમની વાતો કરી અને પોતપોતાના મત મેળવશે અને જીતશે. પરંતુ હાલ અત્યારે આ ગીરગઢડા તાલુકાના જે હરમડિયા ગામ છે, ત્યાં હરમડિયા ગામ નજીક એક સ્મશાનથી નજીક અને મોરવડ કોડીનાર જતા રોડ ઉપર એક ગાબડું પડ્યું છે. એ અહીંના સ્થાનિક ઉમેદવારોના મતોમાં પણ ગાબડું પાડી શકે છે. એવા જ દ્રશ્ય હું તમને બતાવું છું કે આજે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક નેતાઓ પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે અનેક વિકાસના કામોના નામ પણ લઈ રહ્યા છે અને એ કામો કરવાની ખાતરી પણ આપી રહ્યા છે. પરંતુ એવા જ કામો એટલે કે લોકોના હિતના, જે લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેની હિતના જે કામ કરવાના છે, એ કામ ક્યારે કરશે? આ જગ્યા ઉપર આવીને સ્થાનિક જે ઉમેદવારો છે તે ક્યારે આ સ્થળની વિઝિટ કરશે એ પણ જોવું રહ્યું, અને તંત્ર ક્યારે વિઝિટ કરશે એ પણ જોવું રહ્યું. હાલ હું શું હર્ષદ વાડે આપને બતાવવા જઈ રહ્યો છું કે હરમડિયાથી મોરવડ અને કોડીનાર તરફ જતો રસ્તો, એટલે કે ગીરગઢડાની હદ પૂરી થતા હરમડિયાથી કોડીનાર તાલુકાની હદ ચાલુ થાય છે અને ત્યાંથી સુત્રાપાડા છે, વેરાવળ છે, ગીર સોમનાથ છે, ત્યાં પણ જવાય છે. એ જ રસ્તો જોડતો છે અને આ રસ્તા ઉપર જ એક પુલ ઉપર મસ્ત મોટું ખાડો પડી રહ્યો છે. જે આ ખાડો છે એ સૂચવે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેટલા ઉમેદવારો છે, જે પાર્ટીના ઉમેદવારો છે, આ ખાડો તેમના મતમાં અનેક ખાડાઓ પાડી શકે છે. હાલ અત્યારે આ તંત્રની ઘોર એવી બેદરકારી છે અને એના સ્થાનિક નેતાઓની પણ એટલી ઘોર બેદરકારી છે કે આજે આ જે ખાડો છે તેમની અંદર આજથી 1.5-2 વર્ષ પહેલા આ પુલ બનાવવામાં આવેલો હતો. આ પુલ કઈ રીતના બનાવવામાં આવે? પુલ બનાવ્યા બાદ જે આગળનો રોડ હોય છે ત્યાં તેમને સારી એવી ભરતી કરવાની હોય છે, પછી જે સિમેન્ટ અથવા તો ડામરનો રોડ હોય છે બનાવવાનો હોય છે. પરંતુ આપને હું બતાવું, કેમેરામેનને કહીશ કે આની અંદર પણ બતાવે કે આ કોન્ટ્રાક્ટરોએ આમાં કેટલી ગેરરીતિ કરી છે, આ તંત્ર દ્વારા આમાં કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે અંદર કોઈ પણ જાતનું કોન્ક્રીટ કે કોઈ પણ જાતની પૂર્ણી પૂરવામાં આવી નથી. આ ચોખ્ખું જ દર્શાવે છે કે આમાં કૌભાંડ થયું છે, આમાં ભ્રષ્ટાચાર થયો છે. જે કોઈ અધિકારી છે એને પણ કર્યો છે અને જે પણ કોન્ટ્રાક્ટર છે એને પણ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં હાલ મોટી મોટી કંપનીઓ, એજન્સીઓ લઈ અને અનેક પુલોના કામ, રોડોના કામ કરી રહ્યા છે. પણ કેવા આવા આજે મારે તમને બતાવવું છે કે આજે આ સરિયા તો દેખાય છે, પરંતુ નીચે જે છે તેમાં કોઈ પણ પ્રકારની ભરતી નથી. આજે આપણે જોઈએ તો માણસની છાતી સામો આજે આમાં ખાડો છે. અહીંથી અનેક વાહનો નીકળે છે, અનેક મોટા ડમ્ફરો પણ નીકળે છે, આજે અનેક કંપનીઓના ડમ્ફરો પણ અહીંથી નીકળે છે. અને આજે રોડ બનાવવાની જે ચાપલુસી કરી રહ્યા છે, જે બનાવટી દેખાવ કરી રહ્યા છે, તેમના ડમ્ફરો પણ અહીંથી જ નીકળે છે. આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હરમડિયા તાલુકા પંચાયત પણ લાગે છે, જિલ્લા પંચાયત પણ લાગે છે. ક્યાં છે એ નેતાઓ? શું એ નેતાઓને આ લોકોને પડતી હાલાકીઓ દેખાતી નથી? કોઈ પણ પક્ષના નેતાઓ હોય, પહેલા એમનું કામ એવું છે કે આ સ્થાનિક જે પ્રશ્ન છે એ સોલ્વ કરવાના છે. પરંતુ અહીંયા નેતાઓને કંઈ જ દેખાતું નથી, તંત્રને પણ કંઈ જ દેખાતું નથી. તંત્રની ગાડીઓ, સરકારી ગાડીઓ, કર્મચારીઓની ગાડીઓ, અધિકારીઓની ગાડીઓ આ જ રોડ ઉપરથી કોડીનાર પણ જાય છે અને ત્યાંથી વેરાવળ પણ જાય છે. અને અહીંના જે સ્થાનિક નેતાઓ છે તેમની લક્ઝરીઝ ગાડીઓ, કારણ કે છૂટાયા પછી લોકોના કામ નહીં પણ પોતાના ઘર ભરવાનું કામ કરતા જે નેતાઓ છે તેમની લક્ઝરીઝ ગાડીઓ પણ આ જ રોડ ઉપરથી નીકળે છે. અને આ જે ખાડો છે, મોતનો ખાડો પડ્યો છે, એને પણ જોતા જાય છે. પરંતુ આ ખાડા કાન કરી અને પોતાની ગાડી લઈને નીકળી જાય છે, પરંતુ જે લોકોને હાલાકી પડી રહી છે એને દેખાતું નથી. હાલ અત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક નેતાઓ અને અનેક ઉમેદવારોએ ઉત્સાહભેર ફોર્મ ભર્યા છે. એકબીજાની પાર્ટી, એકબીજાના પાર્ટીના, બીજી પાર્ટીના ઉમેદવારો અને એના ટેકેદારોના ફોર્મ રદ કરવા અને તેમને આપણી બાજુ, તેમના પક્ષ બાજુ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ એને આ નથી દેખાતું કે જો લોકોના કામ કરશું તો જ લોકો આપણને મત આપશે અને આપણને વિજય બનાવશે. એ આ જ કામ છે જે આ ખાડો બતાવી રહ્યો છે કે અહીંના સ્થાનિક નેતાઓએ
ઉપર સુધી લોકોને પડતી હાલાકીની કોઈ પણ પ્રશ્નોત્તરી કરી નથી. હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, 2 દિવસ છે, ઉમેદવારો ફોર્મ ખેંચશે અને કોઈ પણ વિજેતા પણ બનશે અને કોઈ બિનહરીફ પણ થશે અને લોકોના મત જીતવા માટે અનેક વાતો અને વાયદાઓ પણ કરશે. આ હરમડિયાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના લોકોને પણ કહેવા માંગે છે કે આ જે ખાડા છે એ જોઈ અને આ લોકોના મતમાં ગાબડા પાડજો ને ખાડા પાડજો. નમસ્કાર, આવા જ ન્યૂઝ બીજા પણ બતાવી રહ્યો છું.